પ્રતિપાદિત વિષય જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તથા પરમાત્મા દર્શનનું સાધન છે. જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત વિષય એમ છે. જીવના નાશનું વચનામૃત છે ને, બે વિષય છે. એક તો જીવનો નાશ થયાનો અને આત્મદર્શનનું અને પરમાત્માના દર્શનનું સાધન કયું તો સત્પુરુષમાં હેત થાય એ એનું સાધન. આ બે વિષય, બે વિષયની ચર્ચા વચનામૃતમાં કરવામાં આવી છે. પ્રતિપાદિત વિષય જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તથા પરમાત્મા દર્શનનું સાધન છે. મુખ્ય મુદ્દા ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ આ ચારનો દ્રોહ કરવાથી જીવનો નાશ થઈ જાય છે. પોતાના આત્મકલ્યાણનું સાધન બુદ્ધિમાં ન સૂઝવું એ જીવનો નાશ થયો જાણવો. જીવનો નાશ એટલે બીજો જીવનો નાશ તો થતો નથી. જીવનો નાશ શું કે પોતાનો મોક્ષનો માર્ગ હાથમાં ન આવે એને મારે નાશ કીધો. પછી ગમે એટલી હોશિયારી હાથમાં આવી જાય પણ પોતાનો મોક્ષ હાથમાં ન આવે તો જીવનો નાશ થઈ ગયો. અને મહારાજે તો આગલા વચનામૃતમાં એવું કીધું ને કે ભગવાન પૃથ્વી ઉપર હોય અથવા ન હોય, સત્પુરુષ મળે અથવા ન મળે તો પણ જીવનું કલ્યાણ થાય. જીવના કલ્યાણની મહારાજે વ્યવસ્થા કરી રાખી, ભગવાને વ્યવસ્થા કરી. આ સૃષ્ટિમાં મનુષ્ય દેહ આવે ત્યારે જીવનું કલ્યાણ કોઈ પણ વાતે થાય. મહારાજ કે ભગવાનના અવતાર હોય ને એને મળે તો એનું કલ્યાણ થાય, નહીં તો ભગવાનના હાથા સાધુ હોય ને એ મળે તો એનું કલ્યાણ થાય. એ ન મળે તો ભગવાનની મૂર્તિ અને પોતાના ધર્મમાં રહે તો એનું કલ્યાણ થાય. કલ્યાણ થાય એમ માણસ દેહ પડ્યું તો છે પણ એના હાથમાં નથી આવતું. એ અને જીવનો નાશ થઈ ગયો. પોતાના કાલે આપણે વાત આવી હતી ને કે છેલ્લો પ્રશ્ન છે ને, પંડિતો છે એ શાસ્ત્ર ભણે છે અને શાસ્ત્રમાં જ મોક્ષનો ઉપાય બતાવ્યો છે અને ભગવાનના મહિમાનો ઉપાય બતાવ્યો છે, મહિમા સમજો બતાવ્યો છે, તો એના હાથમાં નથી આવતો. ભણે છે તો એના હાથમાં નથી આવતો. એટલે મારે કે એ જીવનો નાશ થઈ ગયો. હાથમાં ન આવવું એનો અર્થ એ નાશ થઈ ગયો. આ પીડ્યું તો છે જ, ભગવાને વ્યવસ્થા તો કરી છે, છતાંય હાથમાં નથી. પોતાના આત્મકલ્યાણનું સાધન બુદ્ધિમાં ન સૂઝવું એ જીવનો નાશ થયો જાણવો. શાસ્ત્ર પુરાણને જાણવા છતાં ભગવાન અને નિર્દોષ સંતમાં પોતાના જેવી સંસારી કલ્પના કરે છે, તેથી તેને મહિમા સમજાતો નથી. સત્પુરુષમાં અનન્ય પ્રીતિ એ આત્મદર્શન અને પરમાત્માના દર્શનનું પણ સાધન છે. આ વચનામૃત જીવના નાશનું વચનામૃત છે. મહારાજ કહે છે કે અમારો એવો સ્વભાવ છે કે એક તો ભગવાન, તેમના ભક્ત, બ્રાહ્મણ અને ચોથો ગરીબ મનુષ્ય, એ ચારથી અમે અતિશય ડરીએ છીએ. રખે એનો દ્રોહ થઈ જાય નહીં એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચારમાંથી એકનો દ્રોહ કરે તો તેના જીવનો નાશ થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીએ આશંકા કરી કે હે મહારાજ, જીવ તો અવિનાશી છે, તેનો નાશ કેમ સમજવો? ત્યારે મહારાજ કહે, કોઈ પર્વતનું કે બીજું એવું જળ દેહ આવે તેમાં કોઈ કાળે કલ્યાણ થાય નહીં, એટલે એના જીવનો નાશ થઈ ગયો જાણવો. પોતે ઉપાય ન કરી શકે. સત્પુરુષો હોય ને એ પર્વત ઉપર જાય
તો એનું સારું થાય, પણ પોતે ન ઉપાય કરે. ભગવાને મનુષ્ય દેહ દીધો છે એ તો પોતે ઉપાય કરવાનો દીધો છે, અને એનું ફળ છે. પોતે કઈ પોતાના જીવનું કલ્યાણ કેમ થાય એને કરવાનું છે. મહારાજ અહીં કહે છે કે આ 4 જણાનો દ્રોહ રખેને થઈ જાય તેનાથી અમે ડરીએ છીએ. તેમાં એક તો ભગવાન કે જે કેવળ જગત ઉપર કરુણા કરીને પૃથ્વી ઉપર દેહધારી થયા છે, દેહધારી થાય છે. બીજા તેમના ભક્તો એટલે કે જેઓએ એ ભગવાનને માટે અથવા તે ભગવાનના મિશનને માટે સર્વસ્વ સમર્પણ કર્યું છે. એનો જો દ્રોહ થઈ જાય તો જીવનો નાશ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું લખ્યું કે ભગવાન મહારાજ હતા ત્યારે પ્રેમ મુખ્ય હતો. મહારાજ છે કોઈ ભગવાન નો ભગત હોય, મહારાજની મૂર્તિમાં એને યાદ થઈ જાય એટલે જીવનું કલ્યાણ થાય. એને કઈ બહુ સમજવાનું કે જાજુ એવું રહેતું નહીં. જાણે અજાણે પણ જો મહારાજની મૂર્તિમાં યાદ થઈ જાય અને મહારાજ કેમ કરવા માંડે તો એનું કલ્યાણ થાય. પછી મહારાજ ધામમાં વયા ગયા પછી એવું રહ્યું નહીં. પછી તો સમજીને વર્તે એનું કલ્યાણ થાય. એટલે ઓલા નંદ સંતો હતા એની ઓળખાણ થઈ જાય અને મહારાજમાં જોડાઈ જાય તો એનું કલ્યાણ થાય. પછી એ બધા વયા ગયા એટલે હવે એવું ન રહ્યું. તો હવે શું કરે તો થાય? એટલે મહારાજ સિદ્ધાંતો ઓળખે, બધાને હાથમાં ન આવે. પેલા તો આડેધડ હાથમાં આવી જતા, હવે આડેધડ હાથમાં ન આવે ને. મહારાજ ગયા પછી સંતો હતા તે આડેધડ હાથમાં આવી જતા, જ્યાં હાથ નાખે એ એટલે એવું. એટલે અટાણે શું છે કે મહારાજના સિદ્ધાંતો તો હજી છે. આ વચનામૃત છે, શિક્ષાપત્રી છે, બીજા શાસ્ત્રો છે, એમાં સિદ્ધાંતો તો છે. એને ઓળખીને એ પ્રમાણે કરે તેમ કલ્યાણ થાય. એટલે સમયને અનુસાર થોડો ફેરફાર. આપણે એમ પકડીને બેસી કે ભાઈ મહારાજ હોય ને આપણે યાદ કરી તો આપણું કલ્યાણ થાય ને હવે તો બધું વીયું ગયું ને હવે એમ નહીં. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એ સમય પ્રમાણે કરવાનું, સમય પ્રમાણે એને કરવાનું. વાત એટલી છે ભૂખ લાગવી જોઈએ, કલ્યાણની ભૂખ લાગવી જોઈએ એને, કે આપણે આમ કરીને હવે વયું ગયું ને હવે અટાણ નથી, એવું નથી. ભગવાને વ્યવસ્થા કરતી હતી, એ વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે વળવું. આપણા પ્રમાણે વ્યવસ્થા કોઈ બદલાવે નહીં. યુગ છે એ આપણા પ્રમાણે બદલાવી દે વ્યવસ્થા કઈ. કે હું તો સતયુગમાં હતું એમ હોય તો મારું કલ્યાણ કરું એમ મારું એવું કે. કળિયુગ છે કળિયુગ પ્રમાણે કરવું પડે તમારે. તેમાં એક તો ભગવાન કે જે કેવળ જગત ઉપર કરુણા કરીને પૃથ્વી ઉપર દેહધારી થાય છે. બીજા તેમના ભક્તો એટલે કે જેઓએ એ ભગવાનને માટે અથવા તે ભગવાનના મિશનને માટે સર્વસ્વ સમર્પણ કર્યું છે. અટાણે કલ્યાણ એમાં છે. ભગવાનનું મિશન ઓળખો અને એની સેવા કરો. ત્યારે મહારાજ વખતે મહારાજ ગયા પછી એવું હતું કે જાજા સંતો હતા, એટલે સંતને ઓળખો અને એમાં જોડાયો એટલે એમ કલ્યાણ. મહારાજ વખતે તો બહુ જાજી કઈ બહુ ઓળખાણની જરૂર નહોતી. મહારાજમાં જોડાઈ જાવ તો એનું કલ્યાણ. અત્યારે તો સ્વામિનારાયણ ભગવાનનું મિશન હું કરવા અહીંયા આવ્યા હતા એને ઓળખો ને એમાં જોડાવ તો એનું કલ્યાણ. કલ્યાણ તો એમાં ફેર નહીં કઈ એમાં.